તમારી જોડે મેસેજમાં રિપ્લાય આવો તો તમારી અમે ગુજરાત કોલેજમાં ભણો છો. હા 15-26 એટલે કોડવર્ડ છે બધો કોડવર્ડ હોય ને. હા એના કરતા 61-62 લખાવું છું. ભાઈ તું લખાઈ દેજે હવે રવિવાર પછી તું 61-62 જ છે. રવિવાર પછી તારા ભાઈ 61-62 જ છે ભાઈ તું લખાઈ દેજે. હે આનો વગર દૂધે ઉકળ્યો. બાકી આનો બદલો લેવામાં આવશે રિંગ રોડ ઉપર ગાઈસ આ બ્લોગ સારો લાગ્યો તો અમારે ચેનલને શું કહેવાનું ભાઈ સબસિડી કરી નાખો સબસિડી કરી નાખો. હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? સો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ આ ભાઈની 4 વ્હીલ લેવા માટે. અને કેમ છે સુરતભાઈ? બસ બહુ મજામાં. તમે કહો ભાઈ તમે કેટલાય દિવસથી દેખાતા નહીં, બોલો ક્યાં જાઓ તમે? નોકરી એવી છે, શું કરીએ, તમે શું બતાવો મારો દિલનો ડોક. ભાઈ હું તો નોકરી પણ નહીં કરતો. અને અમારા આ જો અમારા ભાઈ અત્યારે નાસ્તો કરાવવા લાયા ભાઈ. ભાઈ 4 વ્હીલ લેવાની ખુશ તો હશે હે ને? અત્યારે ફાઇનલી વડાપાવ આવી ગયો છે. और सच बोलना भाई उस बाइक को कितनी जल्दी है? बहुत जल्दी है भाई, सब आके खड़े होकर कार ले. ગાઈસ અત્યારે ભાઈને એટલી ઉતાવળ છે ને કે અમને અત્યારે આપવા આવે ભાઈ. અને હજી જો ત્યાં દે કે ફટાફટ કરો તમે, કેમ કે મારે અત્યારે કામ છે. સો ગાઈસ ફાઇનલી અમે બંને આવી ગયા છીએ અને અમારો ભાઈબંધ છે મમ્મીને લેવા ગયો છે. ઘણા બધા મહેમાનો પણ આવેલા છે અને તમે જોઈ શકો છો સામે છે શોરૂમ મારુતિ સુઝુકી. અંદર ભાઈ કઈ કાર લેવાનો છે તો મને પણ નથી ખબર. मेरे को पता है भाई, शायद बलोनो हो, कोई आइडिया नहीं, शायद सरप्राइज है थोड़ा. उसने ना थोड़ी स्टोरी पूरी रखी थी बट हमको पता नहीं है. चलो ना कुछ नहीं अंदर जाके देखते हैं भाई क्या है क्या. फाइनल અત્યારે આ ભાઈ કાર લઈ લીધી છે ને અત્યારે સેલિબ્રેશન ચાલી રહ્યું છે અહીંયા જો ફોટોશૂટ ને. તો ધીમે ક્यों બોલ रहा है सूरज? જો ગાઈસ અહીંયા અત્યારે ચાલુ છે, કેક બેક આવી ગયો છે અને ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ અહીંયા અમાર. થેન્ક યુ. વ્લોગ બનાવી જ દે અહીંયા બધા હે તે વ્લોગ બનાવો તો બનાવી જ દે. ચાલુ જ છે વ્લોગ. સો ગાઈસ ફાઇનલી અમે મારા ભાઈબંધનું શૂટિંગ બતાવીને આવતા રહ્યા છીએ. ભાઈ કેવી કાર? ભાઈ એક નંબર કાર તો પોતાની મહેનત લીધો ને ભાઈ બધી કાર સારી આવે છે. એ તો વાત સાચી ભાઈ. ભાઈ હવે આપણે ક્યારે લેવી છે? લેશે ભાઈ BMW જ લેવાનું ભાઈ આજે આપણે. એ શું તો એમ થાય, બાકી તો નહીં લઈએ. શું કેવું ભાઈ? એ વાત તો સાચી ભાઈ. તો ગાઈસ અત્યારે હું આરામ કરીને બહાર આવ્યો છું અને મારો ભાઈબંધ જો રિક્ષામાં બેઠો છે. સો ગાઈસ અત્યારે મેં મારા ભાઈબંધનો જે કારનો શૂટ કર્યું એ કમ્પ્લીટ કર્યું અને મતલબ એડિટ કરીને ભાઈને મોકલ્યું તો એમાં બહુ જ વાર લાગી ગઈ અને સાંજ પડી ગઈ છે. અત્યારે ક્રિસ જોડે આવ્યો છું હોટલ પર કે એને કંઈક ખાવાનું લેવાનું છે. એ ભાઈ જો અંદર ઓર્ડર આપવા ગયા છે. સો આપણે ડાયરેક્ટ હવે મળીએ જમીને. અને કાંઈ કેટલાય દિવસથી વ્લોગ નહોતો બનાવતો એનો મતલબ એમ નહીં કે મેં બંધ કરી નાખે, કેમ કે મારી તબિયત ખરાબ હતી. અને આ ક્રિસભાઈ આવી ગયા છે. ભાઈ શું લેવા આવેલા? હા ભાઈ ગાઈસ આ તો બહુ શરમાય. ત્યાં તો વાર લાગે એવું છે તો અમે આવી ગયા હતા નરોડા ખાલી એમ જ ફરવા માટે. હા ભાઈ બુકિંગ હાજી હોય એટલે અમે તો ફરતા જોઈએ. તો ગાઈસ ફાઇનલી સાંજ પડી ગઈ છે અને મારા બે ભાઈબંધો આવી ગયા છે. આ ભાઈબંધ તો આખો દિવસ જોડે જ હતો અને આ ભાઈબંધ આવી ગયો ને ભાઈ હવે 1લી તારીખ આવી ને એટલે પગાર આવી ગયો ભાઈને. હવે શું લેવા જાય ભાઈ? રોજરી લોફર લેવા જાય ભાઈ આપણો. પણ એ કપડા પ્રમાણે નહીં સેટ કરી લેવા પડે. ઓકે તો ચલો આપણે જઈએ ભાઈ નરોડા પહેલા. ફાઇનલી અમે આવી ગયા અંદર. હવે જોઈએ ભાઈ કઈ આને ગમે. ઓકે અલગ લે ઘણા બધા ભાઈ તને ગમે મસ્ત લઈ લે. આમાં પ્લેન ગાઈસ આમાં આપણી ચોઈસ કહું હું તમને. પહેલાં હું આવી બહુ પહેરતો હતો બ્લેકમાં. અત્યારે તો હું કે લોફર નહીં પહેરતો, શૂઝ પહેરું. અને આપણી જોડે તમને ખબર જ સ્પોર્ટના પડ્યા રનિંગ કરવા માટે. તો ગાઈસ અત્યારે અમારા રાધાભાઈને ને કે ગમી નહીં અને પછી વળી ગયો ભાઈને. हमारे माल दूर है अपने को यहाँ पे कपड़े नहीं सेट होते पता है ना. तो समझ में नहीं आता ભાઈ આના કપડાં આવે ને અહીંયા સેટ જ નહીં થતા. આપણે દૂર જ જવાનું ખબર તો ઓનલાઈન ફાઇનલી અમે લોકો આવી ગયા. અમારા બે બંકા તો જોડે હતા પણ આ બધા બંકાઓ જો અત્યારે મળી ગયા ભાઈ. કીમાં આ અમારા કયા માણસ છે? સહેલો
અને અમારા સૂર્યાભાઈ જે વચ્ચે કોન્ટ્રોવર્સીમાં હતા અને અમારો એક બંકો જો અહીંયા. તો ગાઈસ અમારા વિધાનભાઈ આવી ગયા. ભાઈ તમારો એક મસ્ત ડાયલોગ બોલી દો. અને આમનો ડાયલોગ ભડવો હશે, શું ભડવો હશે અને આ મોટો ખદડો છે. અરે ખતરો ગોળ લગાવેલો ખાતરા ગેંગ છે. મોઢે કે કરાયું? હા ના આર્યો એ ગ્લોથ મારતો હોય ને. કાળા ચાઈ જાય છે હવે. આમ તો જો તડકામાં આ જો આનું ગ્લો આપણે મિસોમાંથી રાજાભાઈ મિસોમાંથી ઓલું કઈક આઈસ ક્યુબ લગાવી ડિલિવરીમાં સેટિંગ માર્યા. હા સાચું કેવું, ડિલિવરી કરવા કપડા બપડા પહેરવાના. તમે ગુજરાત કોલેજમાં ભણો છો? બસ સિમ્પલ વસ્તુ. કહે હા ભણો છું. હા કઈ જોયા મુસ્કાન કી ગુજરાત કોલેજમાં ભણવામાં તારા હું અમે નહીં ભણતા. અમે પડે અમે છૂટા રહી છું. અમે પડે મોટી આઈડિયા એટીટ્યુડ વાળી ટ્રાય કરવામાં હું ભાઈ હું નથી પડતો લિસ્ટ જાય. શું ટાઈમ ગઈ. તો ગાઈસ અત્યારે જો અમારા બધા ભાઈબંધો બેઠા અને અમારા બધા ભાઈબંધો જોડે આ ભાઈ હવે ઘરે જાય ભાઈ. મારે પેલા તો આવી રીતે કૂદકા મારવાનું કારણ કહો તો. સીટ ઉપર બેઠો બેઠો કૂદકા મારે એનું કારણ શું આનું? જમ્પિંગ Actually મારે જવાનો કોઈ ઈરાદો નતો પણ રાજા નિકમ આ બધા બૈરા ભેગા થયા ને એવું જે વાતું કરે. જવાનું કારણ તો કહેતા જાઓ ભાઈ. અમારે જવાનું કારણ એ કે આ લોકો ભાઈબંધો આ બેસો બોલાવીને બૈરા જેમ ખૂણામાં ખુશપુશ વાતું કરો તો કોઈ મતલબ શું છે બેસો? વાત એ છે કે અમારા રાજેશભાઈના સન્માનની વાત છે. એમના આત્મસન્માનને ઠેસ પહોંચે. વચ્ચે બેઠેલા હતા અને ભાઈને ઊભા કરીને ઓલા પેલા ભાઈ ચોંટી ગયા છે અને બૈરાની ગમનભાઈ અલે યાર મારે ઘરે આવું પણ હવે આપણી જોડે ગાડી નહીં એટલે આ લોકો ન હોય. અમારા બધા ભાઈને ઘર જ રાખવી પડે, આની ઘર જ રાખવી પડે. અમારા બધા ભાઈના આત્મસન્માનને ઠેસ પહોંચી છે. ભાઈ બાતર ખાલી ઊભો કોણે કર્યો તો જો મરે રાજા તું બચાવવાનો પ્રયત્ન ના કર. સ્વીકારી લે, માફી માંગી લે. ઓનલાઈન ગેમ રીતે જાહેરમાં માફી માંગી તો વિડીયો આવો. સુરા બતાજે કોણે ઊભો કર્યો પણ બતાજ કરી વિડીયોમાં કહેતો કઈ કોણે ઊભો કર્યો કોણે આ વ્યક્તિને જે ઊભો કરવા વાળો માણસ છે ને એને બતાવો છો રિંગ તો બજાડો. આ ભાઈ જે છે ને એ આઈસ ક્યુબ કરે છે, મીશોમાં મંગાઈને આઈસ ક્યુબ કરાવે છે. હા લાગતું તો હા અને નહીં. એને છે ને આ બેની વચ્ચે બેહવા માટે પેલા ભાઈને ઊભો કરી દીધો. અમારા જે આ ભાઈ પીઆઈ જોડે આમ કરવા જાય. શું કરવા જાય? ઈગો હટ થઈ ગયો ભાઈ. ભાઈ કુછ ભી કરને કા. ઈગો હટ નહીં કરને કા. 19 નંબરનું વિડીયો જોયો. કે ઓલા માધવ શિવા રેડ્ડી હે નાઇસ નેમ માધવ શિવા રેડ્ડી આમાં સમાધાન થાય એમ કે કરવું હોય તો ચામાં સમાધાન. તમારે ખાલી ત્યાં ઓલી છોકરીને જઈને જ કહેવાનું કે તમે ગુજરાત કોલેજમાં ભણો. એમ કે હું ગુજરાત કોલેજમાં ભણું છું તો તારે એમ કહેવાનું કે હું છૂટી છું. એની માટે થઈને આપણે સુરજભાઈ બેઠા છે એમને પૂછો. એ સુરજભાઈ આપણે શું કહેવાનું મેસેજ કરીને? હા તમે ગુજરાત કોલેજમાં ભણો છો? બસ સિમ્પલ. સોરી બ્રો, સિમ્પલ. કાલ સવારે 181 આવો. કાલ સવારે 181 ઘરે આવો. એની તો પરા ભાંગ પર આપણાય ભાંગ. ભણો છો તમે? અમે નહીં ભણતા. પડો છો? ના અમે નહીં ભણતા. અમે વોશિંગ પાવડર નહીં, અમે કંઈ નહીં, અમે ભણતા જ નહીં એ કંઈમાં. ચલો મળીએ. નાઇટ પેન્ટ વાળા બેઠા એના બિચારાને ટેન્શન છે. ગુજરાતી શબ્દ એક એનો થાય છે બૈરા વેડો. આનો હા, બી એટલે બૈરું, વી એટલે બૈડો, બૈરા વેડો. આખીમાં આવું કે બોલવા વાળા કૂતરા ભસવા વાળા બચા રાખા આપણે નામ દઈને કેનો કોણ કૂતરું આમનો ડાબી કરે. હા 15-26 એટલે કોડવડ છે બધો કોડવડ હોય ને હા એના કરતા 61-62 લખાવું એ ભાઈ તું લખાઈ દેજે. હવે રવિવાર પછી તું 61-62 જ છે. રવિવાર પછી તારા ભાઈ 61-62 જ છે. ભાઈ તું લખાઈ દેજે. હે આમનો વગર દૂધે ઉપડ્યો. ભાઈ અનારી અમારા બધા ભાઈના આત્મસન્માનને ઠેસ પહોંચી છે. આજે આનો બદલો લેવામાં આવશે રિંગ રોડ ઉપર. online સરે મારફતે લેવામાં આવશે. ઓનલાઈન બાકાસી જાહેરમાં
માફી મંગાવી છે હજી એની પાસે સમય છે કે માફી માંગી લે હું ઊભો જ છું. હવે તારું ભાઈ બાકી ગોળ અને ચોટાડી એની સાથે કોઈ બીજા મિત્રોને કોઈને માફી ગમન મંગાવી? કોણ કોણ એને કોણ સપોર્ટ કોણ કરી તરીકે એને support બે જણા માફી માંગે કોણ કોણ કહી દે ગોપાલ ના ના ગમન અને બીજું કોણ રાજા નિકમ અને બીજો કોણ સહેલું નરોડા સૈલું નરોડા from નરોડા બેસો. નરોડા કે નરોડા એને ગોળ એટલો ગરમ કરીને સ્લીપ ખવડાવી દઈશ. એ ગમન બે જણા એ માફી માંગો માફી માંગો આજે શું ખબર માફી માંગો સાહેબ માફી માંગો આજે બોમ્બે અને ગુજરાત અલગ પડતું ને લે મજૂર દિવસ હે મજૂરી કઈ ખબર પડતી હોય ને ભાઈ આજ કયો દિવસ હે મજૂર દિવસ સ્થાપના આ ઓલો કે આ શું કે ખબર હે ગુજરાત મહારાષ્ટ્ર આ કે બોમ્બે ને ગુજરાત અલગ પડ્યું ને એ દિવસ હે ગુજરાત બોમ્બે તમારે ખાલી કઈ નહીં વાત કરવાની તમારી જોડે મેસેજમાં રિપ્લાય આવો તો તમારે ખાલી અમે ગુજરાત કોલેજમાં ભણો છો તો મારે એમ કહી માફી માંગવા એ બધું છોડો એ બધું 1 મિનિટ આ માફી માંગવા આવેલો વાત એટલી છે કે માફી અમારા શબ્દમાં આવતી નથી બરાબર એટલે માફી અમે માંગતા નહીં મારી સાંગલા ખાલી એટલું કહેવાનું આવે છે કે તમે ગુજરાત કોલેજમાં ભણો છો જેને કોઈક મોટો ગેંગસ્ટર હોય ને જેવું મોટું કરે જાણે મોટો ગેંગસ્ટર હોય ને એવું મોટું હા ભાઈ કેમ માફી કાલ સવારે પડતા જ માફી માંગતો વિડીયો આપી દઈએ અમે આ માટે જોતા રહો સંદીપ મકવાણાનો બ્લોગ કાલ સવારે માફી માંગતો વિડીયો આવશે ગોપાલના આંખમાંથી આવડા હાલ્યા જાય તો કારણ એનું એ તો કારણ તો આપણને ખબર નથી પણ બિચારા ભાઈ ઢીલા સંદીપ પરમાર અને ગોપાલ પરમાર બે આજ બિચારા બે ઢીલા છે દુઃખની કહાની ખબર નથી પણ બેના ફેસ ચેન્જ થઈ ગયા છે સુરજભાઈ શું કહેવું છે એના વિશે હે અમને ઢીલા આ ભાઈનો વિડીયો હ ગાઈસ તમે જોઈ શકો છો ગમન બ્લોગ લેશો અમારા ઝઘડાનું મૂળ કારણ ગમન શાંતલ છે ખોડિયાલ નગરનો અને રાજાને માફી માંગવી પડશે આજ નહીં તો કાલ બાકી જોઈ જશે ડિજિટલ રીતે ઓનલાઈન બાકા ચૂકી ફાઇનલ અત્યારે રાજાભાઈ માફી માંગવા આયા ભાઈ માફી માંગી લો ચૂપચાપ કઈ રીતે માફી માંગે સોરી સંદીપભાઈ આજ પછી હું આવી ગલતી નહીં કરું અને તમારી સમક્ષ માફી માંગી લીધી ને તું એવી રીતે માફી માંગ આજ રોજના જે રાજા નિકમ દ્વારા જે સંદીપ મકવાણા સામે જે કૃત્ય કરવામાં આવેલ છે એ આજ પછી એવા કોઈ પગલાં લેશે નહીં અને જો કોઈ એવા પગલાં લે તો તમારે તો જાહેરમાં હા હું મારા ઓછો અવાજમાં રાજા નિકમ બોલું છું હા પીઆઈ નો પોડિયો બોલે મારી જાન હા વધારે કોઈ તમને કાંઈ કહે તો ખાલી એટલું જ કહેવાનું તમારે તમે ગુજરાત કોલેજમાં ભણો છો હા હવે તમે સુરતના મોઢા ઉપરથી જ સાંભળી લો ભાઈ બોલ શું બોલું તમે ગુજરાત કોલેજમાં અલ્યા હું તો આયા દોપોરો હું આયા જો બહુ ભાઈ પાઠ કરે આને બહુ ખરાબ પડવાની ટેન્શન ના લે. હું રાજા જેમ નહીં હું તો કંપનીમાં ફોન કરીશ આ વિડીયો કોલ કરીશ બધી મજૂર લઈને આવીશ 500 વાળા ટેન્શન ના આવે 5 વાગ્યા લગી મારશે ચા પાણીની વ્યવસ્થા કરાવી तो कल मिलते हैं कल के ब्लॉग में आज का ब्लॉग यहीं खत्म करते हैं राधे राधे તો ગાઈસ ચલો હવે મળે કાલના બ્લોગમાં કેમ કે અત્યારે બધા ભાઈબંધો ઘરે જઈએ છીએ આ લોકો તો અત્યારે બેઠા છે અમે ઘરે નીકળીએ જ છીએ તો ભાઈ મળીએ કાલના બ્લોગમાં અને ગાઈસ આ બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને શું કહેવાનું ભાઈ સબસિડી કરી નાખો સબસિડી કરી નાખો અને તમે બધા બ્લોગ જુઓ અને તમારી જેવા મિત્રોને શેર કરો મળીએ કાલના બ્લોગમાં બાય